ગાંધીનગરમાં પથિકાશ્રમ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક. લોકસભાની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ બેઠકમાં હાજર છે. ત્યારે બેઠકના આયોજનમાં આમંત્રિતો જ હાજર રહ્યા. આમંત્રિતો સિવાય અન્ય કોઈને હાજર ન રહેવા સૂચના અપાઈ. ગુપ્તતા જાળવવા પ્રદેશ નેતાઓ અને મંત્રીઓના મોબાઈલ પણ બહાર રાખવામાં આવ્યા હતા. તો પથિકાશ્રમમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકસભાની ચૂંટણી પહેલા આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક મનાઈ, કારણ કે બેઠકના આયોજનમાં માત્ર ને માત્ર આમંત્રિતો જ આ બેઠકમાં હાજર હતા અને આમંત્રિતો સિવાય કોઈને પણ હાજર ન રહેવા માટે સ્પષ્ટ સૂચના પણ આપી દેવામાં આવી હતી. વાત મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર. મેહુલ, લોકસભાનું ઇલેક્શન અને એ પહેલા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક. મેહુલ, બિલકુલ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક આજે યોજાઈ રહી છે. આ બેઠક યોજાઈ છે થઈ રહી છે, જેની અંદર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેટલાક મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ અને પૂર્વ પ્રદેશ પ્રમુખોનો સમાવેશ થાય છે. તેમને આ બેઠકની અંદર ઉપસ્થિત રાખવામાં આવ્યા છે અને એવા લોકો પણ છે કે જેને લોકસભાની ચૂંટણીમાં મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે અથવા સમીકરણો જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે. તેને લઈને આ બેઠક થઈ ગઈ છે. પૂર્ણ દિવસની બેઠક છે અને આમ જે લોકસભાની ચૂંટણીને લઈને મુદ્દાઓ જે છે તેના ઉપર ચર્ચા કરવામાં. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.